જૂનાગઢ પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે ઉમટી પડ્યું માઈ ભક્તોનું ઘોડાપુર। નવરાત્રિના પર્વ ચાલતા હોય ત્યારે નવરાત્રિના ચોથા નોરતાએ ગિરનાર રોડ પર આવેલ અતિ પ્રાચીન એવા વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે રવિવારને લઈને માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। જય માતાજી, ધવલ મુકેશભાઈ રાજપરા। આજરોજ નવરાત્રિના તહેવાર ચાલુ હોય રવિવાર માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુરા જે ઉમટ્યું છે વાઘેશ્વરી માતાજી મંદિરે, તો આ સમયે મંદિર ટ્રસ્ટ તરફથી અને તંત્ર તરફથી ભક્તોને અગવડ ના પડે તે માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એ ઉપરાંત નવરાત્રિના દર્શનનો લાભ જૂનાગઢની જનતા લે તે માટે શ્રી વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે બધા માઈ ભક્તો નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શનનો અચૂક લાવો લે। વાઘેશ્વરી મંદિર પ્રાચીન જે 750 વર્ષ પુરાણોક્ત મંદિર આવેલ છે, એ મંદિરમાં આજે નવરાત્રિનો રવિવાર હોય અને આ પ્રસંગે માઈ ભક્તોનું અત્યારે ઘોડાપુર ઉમટી રહ્યું છે અને આરતી માટે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। દિવસની જે 3 આરતી થાય છે એમાંની 7:15ની અત્યારે સાયન આરતી થશે અને આ પ્રસંગે આજરોજ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા પણ પરિવાર સાથે આરતીનો લાભ લેશે અને તમામ જે લોકો વર્ષ દરમિયાન ક્યારેય ના આવી શકતા હોય અને નવરાત્રિમાં ખાસ આતુરતાપૂર્વક રાહ જોઈને રવિવારના દિવસે ખાસ આજ ભીડભાડમાં અને ટ્રસ્ટ તરફથી અને તંત્ર તરફથી જરાય લોકોને તકલીફ ના પડે એ માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને આ રીતે નવરાત્રિનો રવિવાર આજે મોડા સુધી ઉજવાશે। નવલા નોરતાની શરૂઆત માં જગદંબાનું પર્વ અને આ જૂનાગઢની ભૂમિ એટલે કે ગિરનારમાં વસેલું આ શહેર આધ્યાત્મિક શહેર અને આધ્યાત્મિક શહેરની અંદર આજે ગિરનારની તળેટીમાં મા વાઘેશ્વરીની આ મંદિરની આ પવિત્ર ભૂમિ એટલે આજે જ્યારે નવરાત્રિની મા જગદંબાનો તહેવાર શરૂ થાય, અલગ અલગ નોરતાના અલગ અલગ દેવીના દિવસો છે। આજે ચોથા નોરતે વાઘેશ્વરી મંદિર ખાતે મા વાઘેશ્વરી દેવીના દર્શન કરવા માટે આજે જ્યારે આવવાનું થયું, માના દર્શન કર્યા, માની આરતી ઉતારી અને આ નવલા નોરતામાં આજે આપણે જોઈ શકીએ છીએ કે જૂનાગઢના તમામ લોકો નગરજનો આજે માના દર્શન કરવા માના દરબારમાં ચરણ ઝુકાવવા આવ્યા છે અને એ મા વાઘેશ્વરી, હે મા જગદંબા, અમે પ્રાર્થના કરી છે કે તારા આશીર્વાદ આ દેશના તમામ લોકો ઉપર, આ દેશની અંદર શાંતિ રહે, દુનિયામાં શાંતિ રહે અને ભારત દેશ એક વિશ્વગુરુ બને અને એમના માટે આપણા આશીર્વાદ પણ આજે મહત્ત્વપૂર્ણ છે। ત્યારે આજે માના ચરણોમાં શીશ ઝુકાવી અને એ મા આ જૂનાગઢની પણ રક્ષા થાય, જૂનાગઢનો પણ વિકાસ થાય અને સદભાવના દરેક લોકોમાં આવે એવી માને પ્રાર્થના છે। ફરીથી આજે વાઘેશ્વરી દેવીના દર્શન કરી, એમની આરતી કરી, પૂજન કરી અને આજે ધન્યતા અનુભવી છે અને માને પ્રાર્થના કરી છે કે મા તમામના દુઃખ દૂર કર, તમામને શક્તિ આપ, તમામને સુખ અને સમૃદ્ધિ આપ, એવી માના ચરણોમાં પ્રાર્થના। જેતપુરના ભાદર નદીના ચેકડેમમાં તરતો મૃતદેહ જોવા મળ્યો। સરદારપુર ગામ પાસે કોબા હનુમાન મંદિર પાસેના ચેકડેમમાં મૃતદેહ જોવા મળ્યો હતો। ચેકડેમમાં અજાણ્યા પુરુષનો તરતો મૃતદેહ બહાર કાઢવા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ચેકડેમમાં પાણીનું વહેણ હોવાથી નગરપાલિકાના તરવૈયા દ્વારા અજાણ્યા પુરુષના મૃતદેહને કાઢવામાં સફળતા ન મળી હતી। ગોંડલથી તરવૈયાની બોટ સાથેની ટીમને બોલાવવામાં આવી હતી। ગોંડલથી તરવૈયાની ટીમે મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસ, પાલિકા ટીમ સહિત ગ્રામજનો ઘટના સ્થળે હાજર રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। બગોદરા હાઈવે પર ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકોને ભોગવવી પડતી હાલાકી। રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે। હાઈવે પર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો, દુકાનદારો અને રાહદારીઓને રોડની ડમરી ઉડતા હાલાકીનો સામનો કરવો પડે છે। બગોદરા હાઈવેનું કામ ધીમી ગતિએ ચાલતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બગોદરા સ્થાનિક લોકોએ આ હાઈવેથી છેલ્લા 3 વર્ષથી તોબા પોકારી ઉઠ્યા છે। વાહન ચાલકોનું દુઃખ સરકાર અને તંત્ર ક્યારે ધ્યાનમાં લેશે તે જોવાનું રહ્યું।
સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા. કે આ રોડ રસ્તો બહુ ખરાબ છે. અમારા ઘર આંગણે માણસો બહુ હેરાન થાય છે, ભટકાડે છે, ગાડીવાળા એક્સિડન્ટ કરે છે. આ ગટરનું પાણી રોડ ઉપર આવે છે, ખાડા બહુ પડ્યા છે. રોડ જલ્દી સારો કરો, આ માણસો બહુ હેરાન થાય છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદ વરસ્યો. રાતના 8 વાગ્યા આસપાસ પડ્યું વરસાદી ઝાપટું. નવદુર્ગા ચોક, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વિસ્તાર, માંગરોળ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન નિષ્ણાંતો દ્વારા નવરાત્રિમાં વરસાદની આગાહી અપાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. નવરાત્રિના કાર્યક્રમમાં ભીડ પર કાર લઈને ફરી વળ્યો નશામાં ધૂત વ્યક્તિ, 12 લોકોને કચડી નાખ્યા. ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ઠેર ઠેર મંડપ અને શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન અહીં બારા જિલ્લાના અટરુ વિસ્તારમાં 4 રસ્તા પર લોકો જ્યારે નવરાત્રિ માટે તૈયાર કરવામાં આવેલી ઝાંકી જોઈ રહ્યા હતા, ત્યારે જ લોકોની ભીડ પર નશામાં ધૂત વ્યક્તિએ કાર ફેરવી નાખી હતી. આ દુર્ઘટનામાં 12 લોકોને કચડી નાખ્યા હતા, જેમને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી 4ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. આ કારની લપેટમાં એક ગાય પણ આવી ગઈ હતી, જે મૃત્યુ પામી છે, જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હજી તો ચોમાસું ગયું પણ નથી ને રાપરને પાણી માટે વલખા. હજી ચોમાસાના પગલાં ભૂસાયા પણ નથી ને આ ચોમાસામાં સમગ્ર કચ્છમાં વરસાદ પડ્યો છે, ત્યારે અત્યારથી જ રાપરને પૈજળ વલખા મારવા પડી રહ્યા છે. માત્ર કેનાલ આધારિત રાપર શહેર માટે જળ સંગ્રહ માટે સ્ત્રોતની કોઈ સુવિધા ન હોવાના કારણે કેનાલ બંધ હોય ત્યારે પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. થોડા સમય પહેલા જ સરદાર સરોવર ડેમ છલકાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમના વધામણા કરવામાં આવ્યા હતા, ત્યારે કચ્છની નર્મદા કેનાલ છાસવારે રિપેરિંગના નામે બંધ કરી દેવામાં કેમ આવે છે તે સવાલ અહીં ઊભો થાય છે. આ કેનાલ આધારિત પૈજળ યોજના ધરાવતું રાપર નગર અત્યારે કેનાલ બંધ હોવાથી ભર ચોમાસે તરસ્યું રહે છે. અત્યારે કેનાલ બંધ હોવાથી અને નગરપાલિકા પાસે કોઈ વિકલ્પ વ્યવસ્થા ન હોવાથી રાપર પૈજળ માટે તરસી રહ્યું છે. મોરબીમાં ગૌમાતા રાષ્ટ્રમાતા બનાવવા માટે સંતો, મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ. મોરબી સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી. તારીખ છે 6/10/2024 રોજ મોરબી જિલ્લાના તમામ હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ અહીંયા હાજર છે. અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ પરિષદ દિલ્હીના તમામ આગેવાનો, અધિકારીઓ અને ગૌ શાળાઓવાળાઓ અને ગૌ ભક્તો અને મીડિયાવાળા, પ્રેસવાળા બધા હાજર છે. ત્યારે જ્યારે મહારાષ્ટ્ર સરકારે ઓચિંતનો શંકરાચાર્યજીની હાજરીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરી દીધી છે, ત્યારે અહીં જે હિન્દુ સંગઠનોનો ઉત્સાહ વધી ગયો છે, ગૌ ભક્તોનો ઉત્સાહ વધી ગયો છે. નહીં મોરબી જિલ્લાની વાત કે નહીં ગુજરાતની વાત કે આખા દેશમાં અને આખા વિશ્વમાં બધાને એક આશા જાગી છે કે વર્ષોથી ગૌમાતા રાષ્ટ્રમાતાની માગણી જે 2008થી ગોપાલમણીજીએ ચાલુ કરેલી અને 20 નવેમ્બર 2023ના દિવસે શંકરાચાર્યજી
જ્યોતિષપીઠવાળા એમાં જોડાઈને અત્યારે બહુ પ્રબલતમ રીતે એ મુદ્દાને એ દેશમાં લઈને ગૌધ્વજ પ્રતિષ્ઠા યાત્રા ચાલી રહ્યા છે. ત્યારે હું મોરબીના જે હિન્દુ સંગઠનોવાળા તમે બધા જે હાજર છો અને જે હાજર નથી અને ગૌશાળાઓવાળા, ગૌરક્ષાવાળા અને ગૌ સેવાવાળા અને ગુજરાતના તમામ લોકો 16 તારીખે અત્યારે અમારે મેન ઉદ્દેશ્ય એ છે કે 16 તારીખે ગૌધ્વજ પ્રતિષ્ઠા યાત્રા લઈને બંને શંકરાચાર્ય, દ્વારકાવાળા શંકરાચાર્યજી અને જ્યોતિષપીઠવાળા શંકરાચાર્યજી અમદાવાદ કર્ણાવતી ખાતે સોલા ભાગવત વિદ્યાપીઠમાં જ્યારે હરેશભાઈએ કીધું એ પ્રમાણે હરેશ ચૌહાણે જે કીધું એને જ હું રિપીટ કરી રહ્યો છું. 1 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે હું તો કહું છું કે ગુજરાતના 7 કરોડ લોકો અહીંયા હાજર થઈ જાઓ એટલે તાત્કાલિક રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય. બધા એમાં સહયોગ કરો. જે કોઈ પણ સનાતની છે, જે કોઈ પણ સંતો છે, જે કોઈ પણ ધર્માચાર્યો છે, બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ. આ એક મોકો આવ્યો છે હરેશભાઈ, ઐતિહાસિક મોકો આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક દીવો પ્રગટાયો છે. દરેક રાજ્યવાળાએ રાજ્યમાતા જાહેર કરો અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગૌ માતાને જે ગૌહત્યાનો જે કલંક ભારત ઉપર ચાલી રહ્યો છે અને જેના લીધે અનેક પ્રકારથી અમારો દેશ બેઠવી રહ્યો છે, એમાંથી આ રાષ્ટ્રને મુક્ત કરીને નિષ્કલંક બનાવો, વિશ્વગુરુ બનાવો, મહાસત્તા બનાવો. એ કેવલ ને કેવલ ગૌ માતાને રાજ્યમાતા અને રાષ્ટ્રમાતાની પ્રતિષ્ઠા આપવાથી થાય. દરેક પક્ષાપક્ષી પાર્ટીનો લાભ લોભ અને સત્તાનો લાભ લોભ છોડીને આ કામ કરવા જેવું છે. આ કુદરતનું કામ છે, માલિકનું કામ છે, પરમાત્માનું કામ છે, ઈશ્વરનું કામ છે, સાધુ સંતોનું કામ છે અને દરેક સનાતની આત્માનું કામ છે. દરેકની પોકાર હનુમાનજી અને પરમાત્માએ સાંભળી છે. આ કાર્ય ટૂંક સમયમાં થશે. હું તો એવું માનું છું કે ટૂંક સમયમાં 10 રાજ્ય સરકારો ગૌ માતાને રાજ્ય સરકાર જાહેર કરવાની તૈયારીમાં છે. ગંભીર મંત્રણાઓ ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર પણ ગંભીર વિચારધારામાં પડી ગઈ છે. એટલે આપણે સૌ આશાવાદી છીએ. બધા આપ સૌની વતી હું સમગ્ર મોરબી અને કચ્છ, ભુજ અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની સનાતની પ્રજાને, સાધુ સંતોને, ગૌ ભક્તોને, ગૌશાળાવાળોને પ્રાર્થના કરવા જ આવ્યો છું. હું તો 200-300 કિલોમીટરથી ચાલીને આવ્યો છું કે બધા પધારજો 16 તારીખે અને જોડાજો. એ દરરોજ શંકરાચાર્ય આવવાના નથી ને દરરોજ સભાએ થવાની નથી. આમાં બધાય સહકાર આપજો અને પુણ્યના ભાગીદાર થજો એવી બધાને પ્રાર્થના છે. જય ગૌ માતા, જય ગૌ માતા, રાષ્ટ્ર માતા, ગૌ માતા, ગૌ માતા, રાષ્ટ્ર માતા, ગૌ માતા, રાષ્ટ્ર માતા, રાષ્ટ્ર માતા, ભારત માતા. ઓમ નમો નારાયણ. આજે મોરબીની અંદર જે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે એ ખાસ કરીને મારું નામ હરેશભાઈ ચૌહાણ છે. સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે હાલ મારી જવાબદારી છે. જે આદિગુરુ શંકરાચાર્ય જે આપણા હિન્દુ ધર્મના 4 સ્તંભ છે એ તમામ શંકરાચાર્યજી દ્વારા ગૌધ્વજ યાત્રા આજે 16 તારીખે જ્યારે અમદાવાદના સોલા ભાગવત ખાતે આવી રહી છે ત્યારે એ કાર્યક્રમના ભાગરૂપે આજે ભારત સરકાર આપણી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે અને આપણા સંસદની અંદર આ બિલ પસાર થાય અને આપણું ભારત ગૌ હત્યા મુક્ત બને. આપ પણ જાણો છો તમામ મિત્રો કે આજે ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે ગૌ હત્યા થઈ રહી છે. તમામ આજે હત્યા બંધ થાય અને આ રસ્તે રગડતી આપણી જે ગૌ માતા છે એની જે એકદમ કરુણ અને દયનીય જે પરિસ્થિતિ છે, આજે એ પરિસ્થિતિને સુધારવા માટે ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય. તમામ સંતો તેના માટે મહેનત કરી રહ્યા છે. તમામ સનાતની સંસ્થાઓ તેના માટે મહેનત કરી રહ્યા છે અને ગૌરક્ષકો રાતનો દિવસ હાલ ઉજાગરા કરી અને પોતાના જાનના જોખમે ગૌ માતાને જ્યારે બચાવે છે ત્યારે આજ આ શંકરાચાર્યના યાત્રા કઈ રીતના સફળ થાય જેના ભાગરૂપે મોરબી જિલ્લાની અંદર લોકસભા કચ્છ અને મોરબીની આજ સમસ્ત ભેગી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સથી હું મોરબી જિલ્લાના તમામ સમાજને આહ્વાન કરવા માગું છું કે આ યાત્રામાં કોઈ આપણે જ્ઞાતિ જાતિના વાળા વગર એકબીજાના મતભેદો ભૂલી તમામ મોરબી જિલ્લાના તમામ માલધારી સમાજ, ક્ષત્રિય સમાજ, ટોટલ સમાજ જે કાંઈ આપણા સમાજ છે બધા મોટી સંખ્યામાં સોલા ભાગવત ખાતે પધારે અને આપણી અહીંના સંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પાસે પણ માંગણી છે કે આજે ગૌહત્યા મુક્ત ભારત બનાવવા આપણી પણ જવાબદારી છે. મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ આપ જ્યારે કરો છો ત્યારે સંસદની અંદર આ બિલ પાસ કરાવી અને ગૌ હત્યા બંધ થાય, આપણા ભારતમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું બિરુદ મળે. આ નવરાત્રિના પાવન પર્વ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે
હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અને ગૌ સાંસદ તરીકે અને મોરબી જિલ્લાની તમામ જનતા વતી એક અપીલ કરું છું કે નવરાત્રિની અંદર આપ એવું એલાન કરો કે આ દેશની જનતા યાદ રાખે કે નહીં, આ એક સનાતન દેશ છે, હિન્દુ દેશ છે અને ગૌ માતા એ પ્રાણ છે. ગૌ ગાય નહીં હોય તો આ દેશમાં કાંઈ બચશે નહીં. જેના માટે થઈને આ દિવાળી આપણી ગૌ માતાના આજ શુભ કાર્ય માટે થાય અને ગૌ માતાનું એલાન આજે ભારતના વડાપ્રધાન કરે અને તમામ સાંસદોને અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ. 2 દિવસ પહેલાં રાજકોટના સાંસદને પણ આપ્યું હતું અને જૂનાગઢના શ્રી રાજેશભાઈ ચુડાસમાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માં કઈ તારીખ છે? 6 તારીખ 6/10/2024ના રોજ મોરબી જિલ્લાના તમામ હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ અહીંયા હાજર છે. અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ પરિષદ દિલ્હીના તમામ આગેવાનો